ગુડ મોર્નિંગ, જય હનુમાનમાં, જય દ્વારકાધીશ। વાગી ગયા છે આજના 4 ને હું આવી ગયો તો સવારે 4 વાગ્યામાં વહેલો દુકાને। અને પહેલાં તો દુકાને આવ્યા ભેગું જ આપણે કામ કર્યું કે પાણીની બોટલો ફ્રીજમાં ગોઠવવાની હતી, એટલે એ આપણે ફ્રીજમાં પાણીની બોટલો ગોઠવી દઈએ, પછી આગળનું કામ જોઈએ। એટલે પહેલાં હાલો પાણીની બોટલો ગોઠવી દઈએ। પછી તો બપોરે બાજુવાળાની ગાડી આખી ખોલી નાખી, કેમ કે એમાંથી બી નીકળતું હતું પેટ્રોલ। પછી અમે બધા આખી ગાડી ખોલીને પછી એમાં નળી લીક હતી, નળી કાપીને પાછી ચડાવી દીધી। પછી ભરતભાઈ કે હવે ખોલી તો લીધી, કે હાલો હવે કે ફિટ તો કરવા લાગી ગયા। મેં કહું હાલો કરી દેવી ફિટ। પછી રાતે દુકાન 8 વાગે વધાવીને હું નીકળી ગયો ગામમાં જવા માટે, કેમ કે આવતીકાલે જવું તો બહાર ગામ। એટલે મેં કહું હાલો બાલદાટી કરાવતા આવે, એટલે જો હું નીકળી ગયો છું। પછી તો જો પૂગી ગયો તો વાણાની દુકાન, તો વાળ બાળ તો કપાઈ ગયા। ઓલાને કીધું મેં કહું કલર નાખ દે, મેં કહું ધોરા વાળ દેખાય મેળ નહીં આવે ભાઈ। પછી એ કલર બનાવતો હતો, મેં કહું ત્યાં આવતી માલો થોડુંક મિની બ્લોગ શૂટ કરી લઉં। બાલ દાઢી કરાવીને કમ્પ્લીટ થઈને પાછો નીકળી ગયો ઘરે જવા માટે। જો રસ્તામાં પહોંચ્યો છું ને આ જો રાતનો વ્યૂ કેવો મસ્તીનો છે। આમે જો ગિરનાર ઉપર લાઇટ દેખાય મસ્ત। Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. પછી તો પૂગી ગયો તો ઘરે ને આજનો મિની વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ। જો વ્લોગમાં કાંઈ પણ સારું લાગ્યું હોય તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ ફોલો કરતા જજો। મળીએ પાછા કાલે એક મિની વ્લોગમાં।